એક સાથે એક જોડી દઉં કે અમદાવાદ અને ગાંધીનગરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, બે ઓથોરિટીને મર્જ કરવાની વાત છે, જે રીતે કોમનવેલ્થ આવી રહી છે, શહેરી વિકાસ જે રીતે થઈ રહ્યો છે, ઉડા અને ઓડા બંને. મોદી સાહેબે દરેક મહાનગરમાં અલગ અલગ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ગામડાની અંદર પણ કર્યો છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ રસ્તાઓ, એ એન્ટ્રીના રસ્તા હોય એને પણ અલગ અલગ રીતે વિકાસ કરવાનો નિર્ણય એ પ્રગતિપથ તરીકે આપ્યો. એ યાત્રા ભૂપેન્દ્રભાઈ શરૂ રાખી છે. જ્યાં જેવી જરૂર પડે ત્યાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. તમે જે વાત કરી છે એ સરકારમાં નિર્ણય થયા પછી એ વાત અધિકૃત રીતે થઈ શકે. સરકારની અંદર અનેક બાબતો અનેક વિષયો કન્ટિન્યુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ શરૂ કરેલી યાત્રામાં છે સરકાર રિફોર્મ્સ કરે, સરકાર જરૂર પ્રમાણે સુધારા વધારા કરે, એ કાયમી નિરંતર પ્રક્રિયા છે. પણ તમે જે વાત કરો છો એ વાત એ નિર્ણય અથવા તે પ્રક્રિયા આગળ વધે પછી કરી શકાય. હાલમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં પુનઃ એકવાર કોઈ એનો અર્થ એવો નથી કે આ નિર્ણય થઈ રહ્યો છે, પણ જ્યારે જે થશે એ સમાજને આપણા ધ્યાનમાં મૂકીશું. પણ રિફોર્મ્સની પ્રક્રિયા એ હંમેશા અવિરત થતી હોય છે. જ્યાં જેવી જરૂરિયાતો, સર્વે અને વ્યવસ્થાઓના આધાર ઉપર લોકોને અનુકૂળ હોય, ભવિષ્યના વિકાસને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થા સરકાર ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ વ્યવસ્થાનો ભાગ છે. જ્યારે જે વ્યવસ્થાઓ બનશે એની આપને જાણ કરીશું. થેન્ક યુ. શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી વડનગરમાં પીએમ જે અભ્યાસ કર્યો હતો ત્યાંથી શરૂઆત કરાવી છે અને જિલ્લાવાર અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માનનીય મોદી સાહેબના વિચારોથી શરૂ થયેલી આ 24મી વર્ષ યાત્રાનું છે. સમાજની અંદર શિક્ષણ જાગૃતિ અને દીકરીઓ ભણાવવા માટે થઈને કોઈ મુખ્યમંત્રીએ હું ભિક્ષુક છું આવી વાત કરી હોય તો માનનીય મોદી સાહેબે કરી છે કે દીકરી ભણાવવાનું વચન આપો, હું ભિક્ષુક છું. કોઈ રાજ્યના વડા એ સમાજ જીવનમાં પરિવર્તન લાવવા માટે વોટ બેંકની રાજનીતિ નહીં પણ સમાજમાં શિક્ષણથી પરિવર્તન આવતું હોય છે. દીકરીઓ ભણે એને સમાન હક મળે આ ભાવ સાથે યાત્રા શરૂ કરી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સમગ્ર રાજ્યમાં 3 દિવસ માટે તમામ અધિકારી, પદાધિકારી, પ્રતિનિધિશ્રીઓ, માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી આપણું ગૌરવ એ પણ શાળા પ્રવેશોત્સવમાં આવવાના છે. આનંદ ને ખુશીની વાત છે કે સમગ્ર તંત્ર એ સમાજ જીવનમાં સમાજના તખ્તાને સાથે જોડીને, જેમ કે આજે પણ હું ગાંધીનગર ખાતે એક સરકારી સ્કૂલ 24મા નંબર 1માં અને માઉન્ટ કાંડેલ આજે જે સ્કૂલ છે એમાં હાઈસ્કૂલમાં પ્રવેશ આપવા માટે આશીષભાઈ અમારા સૌ પ્રતિનિધિઓ, પાર્ટીના પ્રમુખ, અધિકારીઓની વચ્ચે આવ્યો છું. મને આનંદ છે કે 28 લાખથી વધારે વિદ્યાર્થીઓ એ આજે એક સાથે બાલવાટિકામાં, નંદઘર અને ધોરણ 1માં પ્રવેશ પામી રહ્યા છે. આનંદ ને ખુશીની વાત છે કે એક પ્લાનિંગ સાથે સમાજ જીવનના તખ્તાઓ, એસએમસી, સમાજના વાલીઓ એ પણ આ કાર્યમાં જોડાણા છે. કરોડો રૂપિયા સમાજ થકી વિદ્યાર્થીઓને એ વ્યવસ્થાઓ પૂરી પાડે, સરકાર પૂરી પાડે, આવું અભૂતપૂર્વ કામ હું માનું છું કે રાજ્યમાં મોદી સાહેબના માર્ગદર્શન અને એમના વિઝન સાથે શરૂ થયેલી યાત્રા અવિરતપણે શરૂ છે. હું સમાજનો આભાર માનું છું. સૌ ગુરુજનોને અભિનંદન આપું છું, શિક્ષણ વિભાગને અભિનંદન આપું છું, મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે કાળા તડકાની અંદર પણ જઈને આ પ્રકારના શાળા પ્રવેશોત્સવ જનજાગૃતિનું એક અભિયાન એ શરૂ કર્યું છે અને મને આનંદ છે કે હું પણ એનો એક હિસ્સો બન્યો છું. અલગ અલગ સ્વરૂપે માનનીય મુખ્યમંત્રીએ પત્ર સ્વરૂપે શુભેચ્છા આપી છે. સલામતી, ટ્રાફિક અવેરનેસ એના પણ સંકલ્પો લેવાના છે. વૃક્ષો પણ વાવવાના છે. એક પેડ માં કે નામ હોય, સ્વચ્છતાની વાત હોય, આ બધી જ વસ્તુઓ મેં આજે વિનંતી કરી છે કે 15,000 જેટલા મહાનગરમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાના છે. તો શું 15,000 વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટી સાથે મળીને આજના દિવસે એક પેડ માં કે નામ આ સંકલ્પ રહી શકીએ? મને આનંદ છે કે પદાધિકારીઓ અને નગરપાલિકાના શાસનાધિકારીએ સ્વીકાર્યો છે. હું રાજ્યના તમામ લોકોને, વાલીઓને વિનંતી કરું છું. 28 લાખ વિદ્યાર્થીઓ એ ધોરણ 9, 11 મેં કહ્યું એમ પ્રાઇમરીમાં એટલે કે નંદઘરની અંદર, બાલવાટિકામાં અને પહેલામાં પ્રવેશ પામી રહ્યા છે. ત્યારે આજે આપણે સંકલ્પ કરીએ પર્યાવરણની જાગૃતિનું કામ, સાથે સાથે એક અભિયાન પ્રાકૃતિક મિશનનું ચાલી રહ્યું છે. ત્યારે બાળકોમાં પણ અવેરનેસ આવે, હાઈસ્કૂલમાં એ શિક્ષણ અપાઈ રહ્યું છે પણ પ્રાઇમરીમાં પણ એ શિક્ષણમાં આવે એના માટેના પ્રયાસો પણ અમારો વિભાગ
માનનીય મુખ્યમંત્રી છે ને શિક્ષણ મંત્રીને કહીને કરવાનો છે. કારણ કે આવનારા સમય ચેલેન્જ અને મુશ્કેલીઓ, તંદુરસ્તી, હોસ્પિટલો એ કીડિયારોની જેમ દર્દીઓથી ઉભરાય છે. કોઈ ઘર એ દર્દ વગરનું નથી. બધા ટીકડીઓ ટેબ્લેટ લઈ રહ્યા છે. એવા વખતે પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી ને એના ઉત્પાદનથી થયેલી ચીજ વસ્તુઓ, શાકભાજી, ફળફળાદી, કઠોળ, અનાજ એ ખાવાનો આગ્રહ રાખીએ. માની મોદી સાહેબના નેતૃત્વમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, માની મુખ્યમંત્રી શ્રી અવિરત દિવસ રાત્રે કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનશ્રીનો પણ આ સંકલ્પ છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને એનાથી ઉત્પન્ન થતી આપણી શરીરની નાતંદુરસ્તી એને બચાવવાનું પણ એક અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ખેત બચાવ અભિયાનમાં આપણી જમીન સાચવીએ, પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. 8 લાખ ખેડૂતો વળ્યા છે વધારે પ્રાકૃતિક ખેતી તરફ, અને એનો આગ્રહ સર્ટિફિકેશન માનની અમિતભાઈ શાહે કરાવ્યું છે. ત્યારે આગ્રહપૂર્વક આપણે પણ એ જ અનાજ, એ જ ફળફળાદી, એ જ કઠોળ, એ જ શાકભાજી વાપરવાનો આગ્રહ રાખે. એના માટેની આખી સિસ્ટમ અને વ્યવસ્થાઓ બની રહી છે. શાળા પ્રજોત્સવ નિમિત્તે હું તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ છું. આવતીકાલનું ભારતનું ભવિષ્ય એ વિદ્યાર્થીઓ છે. 3 ટ્રિલિયન ઇકોનોમીનો ઉપભોક્તા એ વિદ્યાર્થી છે. ભારત વિશ્વગુરુના સ્થાને બેસે, 2047માં વિકસિત ભારત બને, એના ઉપભોક્તા એ આવતીકાલનું ભારત એટલે કે વિદ્યાર્થીઓ છે. એના ઉપભોક્તા છે. ત્યારે શ્રેષ્ઠ એક ભારત માટે વિદ્યાર્થીઓને શુભકામના, એના ભવિષ્ય માટે શુભકામનાઓ. થેન્ક યુ.